નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ ચેનલ। મુખ્ય સમાચાર જોતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। ડીસામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમના દરોડા વરલી મટકાનો જુગાર રમતા 12 શખ્સો ઝડપાયા। રૂપિયા 1.60 લાખનો મુદ્દામાલ જપ્ત। પાલનપુર ડીસા હાઈવે પર બનેલા ઓવરબ્રિજની કામગીરી સામે સવાલો। રોડનો ભાગ દબી જતા વાહન ચાલકોમાં અકસ્માતનો ભય, તંત્ર ઘોર નિંદ્રામાં। ગઢ પોલીસે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન ચોરોને ઝડપ્યા। ચંડીસર જીઆઈડીસીમાં ઓઇલ ચોરી કરતા ટ્રક ચાલક ખાખીના સકંજામાં। સગીરાનું અપહરણ કરનાર ઝડપાયો। પોલીસે સગીરાને પરિવારને સોંપીને ડીસા ઉત્તર પોલીસ મથકે અપહરણકર્તા સામે ગુનો દાખલ કર્યો। નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠામાં ડીસાની કસ્તુરબા ગાંધી વિદ્યાલયની ગરીબ અને મધ્યમ વર્ગની વિદ્યાર્થીનીઓને વોર્ડન દ્વારા વિવિધ પ્રકારના કામ કરાવીને માનસિક ટોર્ચર કરાતા વિદ્યાર્થીનીઓ સહિત વાલીઓએ ભારે વિરોધ દર્શાવ્યો। ગઢ પોલીસે ચંડીસર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મરમાંથી રાત્રિના સમયે લાઈવ ઓઇલ ચોરી કરતા ટ્રક ચાલકને ઝડપી પાડ્યો। ગઢ પોલીસે ચંડીસર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મરમાંથી રાત્રિના સમયે લાઈવ ઓઇલ ચોરી કરતા ટ્રક ચાલકને ઝડપી પાડ્યો। શિયાળાની ઠંડીની શરૂઆત થાય અને જાણે ચોરી કરતા તસ્કરોને જાણે કોઈ ડર કે ખોફ જોતા નથી અને ચોરી કરવાનો પ્રયાસ કરતા હોય છે। જ્યાં ગઢ પોલીસ મથકના પીએસઆઈ CF ઠાકોર દ્વારા પણ ગઢ પોલીસ મથક વિસ્તારમાં પોતાના સ્ટાફ સાથે નાઇટ પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન ચંડીસર જીઆઈડીસીમાં એક ટ્રક ચાલક ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મરમાંથી લાઈવ ચોરી કરતું ઝડપાઈ જતા તેની વધુ પૂછપરછ હાથ ધરી ગઢ પોલીસે મથકે લાવી તેની વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે તેને સબ જેલમાં ધકેલી દીધો હતો। પાલનપુર તાલુકાના ગઢ પોલીસ મથકના પીએસઆઈ CF ઠાકોર તેમના પોલીસ સ્ટાફ સાથે રાત્રિના સમયે નાઇટ પેટ્રોલિંગ કરી રહી હતી। તે સમય દરમિયાન ચંડીસર જીઆઈડીસી વિસ્તારમાં એક ટ્રક વીજડીપી પાસે ઉભેલો હતો અને તેનો ચાલક ડીપીમાંથી ઓઇલની ચોરી કરતો હતો। ગઢ પીએસઆઈ CF ઠાકોરે તેની પૂછપરછ કરતા તે સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો। તેનું નામ પૂછતા તે ગુરમીત સિંહ હરબાન સિંહ બાજવા, ઉંમર વર્ષ 48, રહેઠાણ ગાજીકોટ, તાલુકો દીનાનગર, જિલ્લો ગુરદાસપુર, પંજાબનો હોવાનું જણાવ્યું। જ્યાં ગઢ પોલીસે તેને અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। આ ટ્રક ચાલક સેલવાસથી જમ્મુ કાશ્મીર જવા નીકળ્યો અને આ ટ્રક ચાલક સેલવાસથી ટ્રકમાં સામાન લોડ કરીને અમદાવાદ, પાલનપુર થઈ રાજસ્થાન થઈ જમ્મુ કાશ્મીર જવા સારું નીકળ્યો હતો અને દરમિયાન ચંડીસર જીઆઈડીસી પાસે આવતા પોતે ચોરી કરવા સારું જીઆઈડીસી વિસ્તારમાંથી રોકાયો। જે ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મરનો પાના વડે કાગ ખોલીને તેમાંથી આશરે 30 લીટર ઓઇલ, રૂપિયા 3000ની ચોરી કરી હતી। પોલીસે ટ્રક, ઓઇલ, પાઇપો અને પાના, મોબાઈલ સહિત રૂપિયા 10,08,000નો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેની વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેને સબ જેલના હવાલે કરી દીધો હતો। ગાંધીનગરના પેથાપરની 16 વર્ષીય સગીરાનું ડીસામાંથી અપહરણ કરી જનાર યુવકને સગીરા સાથે પોલીસે પકડી પાડ્યો છે અને સગીરાને તેના પરિવારજનોને શોધી યુવકને અટકાયત કરી ડીસા શહેર ઉત્તર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ગાંધીનગરના પેથાપરની 16 વર્ષીય સગીરાનું ડીસામાંથી અપહરણ કરી જનાર યુવકને સગીરા સાથે પોલીસે પકડી પાડ્યો છે અને સગીરાને તેના પરિવારજનોને સોંપી યુવકને અટકાયત કરી ડીસા શહેર તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગુનાહિત ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે। ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં ચોરી, લૂંટ, મારામારી, અપહરણ અને હત્યા જેવી ગંભીર ગુનાહિત ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે। વધતી જતી ગુનાહિત ઘટનાઓને લઈ હવે લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયો છે। ત્યારે ગાંધીનગરના પેથાપુરમાં
રહેતી એક 16 વર્ષીય સગીરા અને તેના પરિવારજનો સાથે ડીસા આવી હતી અને તે સમય અગાઉથી જ પરિચિત પેથાપુર ગામનો યુવક વિશાલ લાલાભાઈ રાવળ પણ સગીરાની પાછળ ડીસા આવી પહોંચ્યો હતો અને બસ સ્ટેન્ડ પાસે સગીરાને એકલી જોઈને તેને લગ્નની લાલચ આપી યુવક વિશાલ રાવળ તેનું અપહરણ કરી ગયો હતો. પોતાની 16 વર્ષની સગીર દીકરી થોડા સમય સુધી બસ સ્ટેન્ડમાં પોતાના પરિવાર પાસે ન આવતા પરિવારજનો પણ પોતાની દીકરીની કલાકો સુધી શોધખોળ હાથ ધરી હતી, જ્યાં પોતાની 16 વર્ષીય દીકરીનો કોઈ જ પતો ન મળતા પરિવાર પણ હતપ્રત બની ગયો હતો. જે બાદ 16 વર્ષીય દીકરીનો પરિવાર પોતાની દીકરી બસ સ્ટેન્ડમાંથી પોતાના જ ગામનો યુવક વિશાલ રાવલ પગાડી ગયો હતો તેવું જાણવા મળ્યું હતું, ને જે અંગેની ફરિયાદ સગીરાના માતાએ ડીસા શહેર ઉત્તર પોલીસ મથકે નોંધાવી હતી. સગીરાની માતાની ફરિયાદ નોંધાતા જ પોલીસે બંનેની શોધખોળ હાથ ધરી હતી. જે દરમિયાન પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા આ બંને મહેસાણા તાલુકાના ધાંધણજ ગામે હોવાની માહિતી મળી હતી, જેથી પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી અને બંનેને શોધી કાઢ્યા હતા. બંનેને પકડ્યા બાદ ડીસા શહેર ઉત્તર પોલીસ મથકે લાવી સગીરાને તેના પરિવારજનોને સોંપી, જ્યારે આરોપીને અટકાયત કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ડીસામાં વૃદ્ધ લોકોને ટાર્ગેટ કરી છેતરનાર ટોળકીને પોલીસે દબોચી છે અને 2 આરોપીઓની અટકાયત કરી કુલ 83,000નો મુદ્દામાલ જપ્ત કરી ડીસા શહેર ઉત્તર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ડીસામાં વૃદ્ધ લોકોને ટાર્ગેટ કરી છેતરનાર ટોળકીને પોલીસે દબોચી છે અને 2 આરોપીઓની અટકાયત કરી કુલ 83,000નો મુદ્દામાલ જપ્ત કરી ડીસા શહેર ઉત્તર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ડીસામાં 1 મહિના અગાઉ મુખ્ય બજારમાંથી વૃદ્ધ મહિલાને છેતરીને દાગીના લૂંટી જનાર ટોળકીને પોલીસે ઝડપી પાડી છે. બંને શખ્સો અલગ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી મહિલાઓને લાલચ આપીને લૂંટતા હોવાના અનેક ગુના પણ કબૂલ કર્યા હતા, જેમાં ડીસા તાલુકાના નાની આખુલ ગામે રહેતા સંજનાબેન દરબાર 1 મહિના અગાઉ માલ સામાનની ખરીદી કરવા માટે ડીસા આવતા ફુવારા સર્કલ પાસે રિક્ષામાંથી ઉતારીને તેઓ બજારમાં ચાલતા ખરીદી કરવા માટે લઈ જઈ રહ્યા હતા. તે સમયે અજાણ્યા 2 શખ્સો રસ્તો પૂછવાને બહાને મહિલા સાથે વાતચીત કરવા લાગ્યા અને તે દરમિયાન વાતોમાં લલચાવીને વિશ્વાસમાં લઈ મહિલાના દાગીના રૂમાલમાં રખાવી દીધા હતા અને ત્યારબાદ બંને શખ્સો મહિલાની નજર ચૂકવી દાગીના બાંધેલી રૂમાલની પોટલી બદલી દાગીના ભરેલી પોટલી લઈ છુમંતર થઈ ગયા હતા. જે અંગે મહિલાએ ડીસા શહેર ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ બાબતે નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝા અને ઉત્તર પોલીસ મથકના પીઆઈ VM ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે તપાસ હાથ ધરી ડીસા તાલુકાના ડુવા ગામના ક્રિશ્કલ જેઠાભાઈ દેવી પૂજકને ઝડપી લીધો હતો અને પોલીસે તેની પૂછપરછ કરતા અલગ પ્રકારની મોડસ ઓપરેન્ડી જણાવી હતી, જેમાં ઝડપાયેલ શખ્સ તેના મિત્ર શક્તિ દરગાભાઈ સલાટ સાથે મળીને બંને શખ્સો મુખ્ય બજારમાં મહિલાઓની રેકી કરીને રસ્તામાં ઊભી રાખી રડતા જણાવતો કે મને મારા શેઠે નોકરીમાંથી છૂટો કરેલ છે અને મારે અમદાવાદ જવું છે. આ દરમિયાન બીજો શખ્સ ત્યાં આવી કેમ ભાઈ મહિલાને હેરાન કરે છે તેમ પૂછો, જેથી તે કહેતો કે મારી પાસે શેઠના પૈસાનું બંડલ છે તે તમારી પાસે રાખો. તે દરમિયાન બીજો શખ્સ મહિલાને કહેતો કે તમારા દાગીના કાઢીને રૂમાલમાં મૂકી દો, આ ભાઈ ઉપર મને વિશ્વાસ નથી. જેથી મહિલા તેના દાગીના ઉતારીને રૂમાલમાં બાંધી દેતી હતી અને ત્યારબાદ ઉપર 500ની એક નોટ રાખેલું નકલી બંડલ બતાવીને મહિલાને લાલચમાં લાવી દાગીના બાંધેલો રૂમાલ યુક્તિ પ્રયુક્તિથી બદલાવીને ફરાર થઈ જતા હતા. આ પ્રકારની મોડસ ઓપરેન્ડીની અનેક મહિલાઓને છેતરી હોવાનું તેણે પોલીસ સમક્ષ કબૂલ્યું, જેથી પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી છે. ઓકે સર. ગત તારીખ 4/12/2023ના રોજ ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનમાં એક ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલ, જેમાં હકીકત એવી છે કે કેટલાક ઇસમો દ્વારા ડીસાની બજારમાં કેટલાક વ્યક્તિઓને ટાર્ગેટ કરી એક પ્રકારનું તરકટ રચી અને છેતરપિંડી જેવું કરી તથા ફોસલાવી અને તેમની પાસેથી જે પણ કિંમતી સોના ચાંદીના મુદ્દામાલ કે દાગીના કે હોય એ મેળવી અને તેમને ગુમરાહ કરી અને તેમની પાસેથી આ પ્રકારનો લાભ લેવા માટેની એક તરકટ રચવાનું હોવાની એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ, જેમાં ફરિયાદી બેન જે છે તેમને પાસેથી આરોપી કિરકલ જેઠાભાઈ જાતે દેવી પૂજક રહે ડુવા તથા શક્તિ દરગાભાઈ સલાટ દ્વારા તેમને આ રીતે નજર ચૂકવી અને તેમની પાસે રહેલ દાગીનાઓને લઈ લેવામાં આવેલ. જે અન્વયે સોના ચાંદીના દાગીના કુલ 83,000ની ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલ, જેમાં IPC 379/114 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ, જે પોલીસે યુક્તિ પ્રયુક્તિથી તથા તે વિડીયોમાં કેપ્ચર થયેલ હોય તેને આઈડેન્ટિફાઈ કરી તે આરોપીને અટક કરવામાં આવેલ છે. તેની સાથે મળેલ અન્ય 2 આરોપીઓની પણ અટક
ની કાર્યવાહી કરેલ છે તથા આ જે મુદ્દામાલ છે એ ક્યાં વેચવામાં આવેલ છે અને એને રિકવર કરવા માટેની પોલીસની તપાસ હાલમાં ચાલુમાં છે. ડીસામાંથી ફરી પોલીસે ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડ્યો છે. પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના જથ્થા સહિત શખ્સને અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ડીસામાંથી ફરી પોલીસે ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડ્યો છે. પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના જથ્થા સહિત શખ્સને અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ડીસા સહિત ગુજરાતમાં નાયલોન અથવા સિન્થેટિક પદાર્થની કોટેડ કરેલ હોય અને નોન બાયોડિગ્રેડેબલ હોય તેવી દોરીના વેચાણ પણ સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવેલ છે. તેમ છતાં પણ કેટલાક વેપારીઓ વધુ નફો કમાવાની લાયમાં આ પ્રતિબંધિત દોરીનું ધૂમ વેચાણ કરી રહ્યા છે અને ડીસા શહેર પોલીસ દક્ષિણ પોલીસ પેટ્રોલિંગમાંથી તે સમયે હુસૈની ચોક પાસે એક શખ્સ ચાઇનીઝ દોરીનું વેચાણ કરતો હોવાની માહિતી મળી હતી, જેથી પોલીસે ખાનગી રાહે તપાસ શરૂ કરીને હુસૈની ચોક પાસે આવેલ રાવળવાસમાં દરોડા પાડતા ચેતનભાઈ પટણીના મકાનમાંથી શંકાસ્પદ દોરીનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે તપાસ કરતા ઝડપાયેલ દોરીનો જથ્થો ચાઇનીઝ દોરી હતી અને જેથી પોલીસની ટીમે ચાઇનીઝ દોરીના 28 રીલ જપ્ત કરી હતી અને મકાન માલિક ચેતન રાવલ અને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પાલનપુરના ગઢ ખાતે તાલુકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા જિલ્લા સાંસદ સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા. પાલનપુર તાલુકાના ગઢ ખાતે તાલુકા કક્ષાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 54 ગામના લોકોને ઘર આંગણે વિવિધ સુવિધાઓ મળી રહે તે માટે વહીવટીતંત્ર દ્વારા તમામ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમજ વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરાયું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચાલી રહેલ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અને ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ અંગે ઉપસ્થિત લોકોને માહિતગાર કરવામાં આવ્યા. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા સાંસદ પરબતભાઈ પટેલ દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં થઈ રહેલ વિકાસ અને છેવાડાના માનવી સુધી પહોંચતા વિકાસના કાર્યો અંગે જાણકારી આપી હતી અને વધુમાં વધુ લોકો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લે તે માટે આહવાન કરવામાં આવ્યું અને તાલુકાના પ્રાંત કક્ષાના સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન આરોગ્યલક્ષી સેવાઓ, આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ, વિશ્વકર્મા યોજના અને લોકોને જરૂરિયાત મુજબના લાભો મળી રહે તે માટેની વહીવટી તંત્ર દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ પોતાના વિવિધ કાર્યો માટે આવી પહોંચ્યા. આ પ્રસંગે જિલ્લા ભાજપના મહામંત્રી સંજય બ્રહ્મભટ્ટ, તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ મોતીભાઈ પાળજ, માર્કેટ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેન મામલતદાર શૈલેષ પ્રજાપતિ, તાલુકા વિકાસ અધિકારી RN પટેલ, ICDS મડાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ગઢ, UJVCL કચેરીના ડેપ્યુટી ઇજનેર દીપકભાઈ મેવાડા ગઢ, સરપંચ ગીતાબેન બુટકા, ડેપ્યુટી સરપંચ ભરતભાઈ લુટિયા, ગ્રામ પંચાયતના તમામ સદસ્યો સહિત આજુબાજુના ગામના સરપંચો અને ગઢ ગામના રાજકીય અને સામાજિક આગેવાનો અને આરોગ્ય વિભાગનો સ્ટાફ, મામલતદાર કચેરીનો સ્ટાફ, તાલુકા પંચાયતનો સ્ટાફ, તલાટીઓ, શાળા વર્કર, આંગણવાડી કાર્યકરો અને આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર મિત્રો, આજે ગઢ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને સેવા સેતુનો કાર્યક્રમ. આ કાર્યક્રમમાં જે સરકારે ભારત સરકારે નરેન્દ્ર મોદીની 17 લાભાર્થીઓને આપવાની યોજનાઓ છે એના લાભોથી બધાને મિત્રો વાકેફ કર્યા અને સેવા સેતુ પણ જે કે ગુજરાત સરકારની યોજનાઓના લાભથી કોઈ વંચિત ન રહે એના માટેનું મિત્રો કામ કરું છું. આજના આ કાર્યક્રમમાં અમારા અહીંના બધા જ સ્થાનિક આગેવાનો, તાલુકાનું વહીવટી તંત્ર અને જેને કાર્યક્રમ સફળ બનાવવામાં જે લાભાર્થી મિત્રોને આગેવાનો, ગામના સરપંચ અને બધા ઉપસ્થિત થયા છે, બધાને ધન્યવાદ અને અભિનંદન. પણ દેશના લોકલાડીના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દેશના એક એક ગામમાં જ્યારે આરત ફેરવીને મોદીની ગેરંટીવાળી ગાડી ફરે છે ત્યારે સમગ્ર પ્રજાજનો વતી અહીંના સંસદ તરીકે સાહેબનો હૃદયથી દિલથી ખૂબ ખૂબ આભાર અને કોઈ લાભાર્થી આનાથી વંચિત ન રહે એવી બધાને વિનંતી. આભાર. આજ રોજ પાલનપુર તાલુકાના ગઢ ગામે આજુબાજુના 54 ગામોના ક્લસ્ટર સમૂહનો સંયુક્ત સેવા સેતુ તેમજ સાથે સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રા નિમિત્તેનો રથનું આગમનનો શુભ સમન્વય થયો છે. એ નિમિત્તે આજે આ ખૂબ જ સારા કાર્યક્રમ, સુંદર કાર્યક્રમમાં આપણા માનનીય સાંસદ શ્રી પરબતભાઈ પટેલ સાહેબ તેમજ સ્થાનિક અને જિલ્લાના પદાધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવ્યો છે. આજે આ સેવા સેતુના કાર્યક્રમમાં આજુબાજુના 54 ગામોના પ્રજાજનો વિવિધ પ્રકારના 15 સેવાના સ્ટોલ ઉપરથી
લગભગ જિલ્લાની તમામ સરકારી કચેરીને લગતી યોજનાઓની કામગીરીનો લાભ અહીંયા ઘર બેઠા મેળવી શકશે. આ યોજનાઓમાં મુખ્યત્વે વૃદ્ધ માણસો અને અશક્ત અને અપંગ માણસોને શહેરી વિસ્તારમાં દૂર જઈ અને પોતાના લગતા કામો કરવા માટે જે તકલીફ પડે છે નિવારવા માટેનો સરકારશ્રીનો પ્રયત્ન છે. સાચા અર્થમાં સરકાર અહીંયા પ્રજાના દ્વારે છે એ પ્રમાણેનો અભિગમ સાથે અહીંયા સરકારશ્રીના તમામ ડિપાર્ટમેન્ટ પોતપોતાને લગતી યોજનાઓના લાભો અને એના લગતા યોજનાકીય ફોર્મ અને તમામ પ્રકારની સુવિધાઓ સાથે અહીંયા ઉપસ્થિત છે. આજુબાજુના તમામ ગ્રામજનો ખૂબ જ સારી રીતે અને મોટી સંખ્યામાં દરેક સ્ટોલ ઉપર લાઈનો લાગેલી છે એ આપ જોઈ શકો છો સૌ. એ રીતે તમામ પોતાનો લાભ લઈ રહ્યા છે. એમાં આધાર કાર્ડ અપડેશનથી માંડીને રેશન કાર્ડના લગતી કામગીરી સુધીની તમામ પ્રકારની કામગીરી આવરી લેવામાં આવેલી છે. સાથે સાથે ખેતીવાડીના લગતા લાભો, પશુપાલન, પશુઓની સારવાર, આરોગ્યના લગતી યોજનાઓ તેમજ યુજીવીસીએલના લગતા લાભો તેમજ અન્ય તમામ પ્રકારના ડિપાર્ટમેન્ટ જે આમાં લાગુ પડે છે તે તમામના સ્ટોલ અહીંયા રાખવામાં આવેલા છે. સાથે સાથે આ કાર્યક્રમ દરમિયાન વિકસિત ભારતની જે સંકલ્પના છે એને સાર્થક કરવા માટે ખૂબ જ સરસ રીતે આયોજન કરવામાં આવેલું. પાલનપુરના ગઢ નજીક કારમાં આગ લાગતા કાર બળીને ખાખ થઈ. કાર ચાલક બહાર નીકળી જતા અબાધ બચાવ થયો. પાલનપુરના ગઢ નજીક કારમાં આગ લાગતા કાર બળીને ખાખ થઈ. કાર ચાલક બહાર નીકળી જતા અબાધ બચાવ થયો. બનાસકાંઠા જિલ્લામાં વાહનો આગ લાગવાની ઘટનાઓમાં દિન પ્રતિદિન વધારો થતો જોવા મળી રહ્યો છે. આગ લાગવાની વધુ એક ઘટના પાલનપુરના ગઢથી હોડા જતા માર્ગ ઉપર પસાર થતી એક મારુતિ 800 કારમાં રાત્રિ દરમિયાન અચાનક આગ લાગતા આગ ઉપર કાબુ મેળવાય તે પહેલા જ આગ બળીને ખાખ થઈ જવા પામી હતી. કાર પાલનપુરના ગઢથી હોડા જતા માર્ગ ઉપર બુધવારે મોડી રાત્રે કાર સવાર પોતાની કાર લઈને હોડા તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન અચાનક કારમાં આગ લાગતા સમય સૂચકતા વાપરીને કારનો ચાલક બહાર નીકળી જતા આબાદ બચાવ થયો હતો. જો કે મોડી રાત્રે લાગેલી આગને કારણે આગ ઉપર કાબુ મેળવાય તે પહેલા જ કાર બળીને ખાખ થઈ ગઈ હતી, જેના પગલે કાર માલિકને મોટી માત્રામાં નુકસાન થયું હતું. થરા રાધનપુર નેશનલ હાઈવે રોડ ઉપર ઉણ પાસે મહાકાય કન્ટેનર પલટી જતા સદનસીબે મોટી જાનહાનિ ટળી. થરા રાધનપુર નેશનલ હાઈવે રોડ ઉપર ઉણ પાસે મહાકાય કન્ટેનર પલટી જતા સદનસીબે મોટી જાનહાનિ ટળી. 5 દિવસમાં 5મો અકસ્માત. હાઈવે ઓથોરિટીની બેદરકારી, રખડતા ઢોરને કારણે થાય છે વારંવાર અકસ્માત. પ્રાપ્ત વિગતો અનુસાર બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના વેપારી મથક થરાથી રાધનપુર નેશનલ હાઈવે ઉપર થરાથી રાધનપુર તરફ કન્ટેનર નંબર RJ42GA 3684 કન્ટેનરને ગાય આડે આવતા ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા પલટી ખાઈ ગયો હતો અને હાઈવે રોડ ઉપર ટ્રાફિક સર્જાયું હતું. કાંકરેજ તાલુકાના થરાથી રાધનપુર જતા ઉણગામ નજીકની ઘટના સામે આવી. બનાસકાંઠાના પાલનપુર ડીસા હાઈવે ઉપર DFCC દ્વારા કરોડોના ખર્ચે રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો, પરંતુ આ બ્રિજ વચ્ચે 3-4 જગ્યાએ રેતી ખસી જવાને કારણે બેસી ગયો છે, જેને કારણે ત્યાંથી પસાર થતા વાહનો ફગોળાઈ રહ્યા છે. બનાસકાંઠાના પાલનપુર ડીસા હાઈવે ઉપર DFCC દ્વારા કરોડોના ખર્ચે રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો, પરંતુ આ બ્રિજ વચ્ચે 3-4 જગ્યાએ રેતી ખસી જવાને કારણે બેસી ગયો છે, જેને કારણે ત્યાંથી પસાર થતા વાહનો ફંગોળાઈ રહ્યા છે. અને અગાઉ પણ ચેનલ દ્વારા બ્રિજ મામલે અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો, જેમાં અગાઉ સેમ્પલો લેવામાં આવ્યા હતા અને ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારી સામે આવી રહી છે, જેના કારણે અકસ્માતોનું જોખમ વધ્યું છે. તો તેની સાથે સાથે દિવાલો પણ બહાર આવી જવાને કારણે વાહન ચાલકોને ભય સતાવી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર નજીક આવેલ જોડનાપુરા દેવપુરા ગામ પાસે રેલવે ઓવરબ્રિજ કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. જોકે આ બ્રિજનું હજુ સુધી લોકાર્પણ પણ કરવામાં આવ્યું નથી. તે પહેલા જ આ ઓવરબ્રિજને ખુલ્લો મૂકવામાં આવ્યો છે. મહત્વની વાત એ છે કે આ બ્રિજ લોકાર્પણ પહેલા જ 2-3 વખત બ્રિજ ક્ષતિગ્રસ્ત થયો હતો અને ફરીથી પાલનપુરથી ડીસા તેમજ ડીસાથી પાલનપુર જવાનો રેલવે બ્રિજ બેસી જવાને કારણે ત્યાંથી પસાર થતા હજારો વાહન ચાલકો ફંગોળાઈ રહ્યા છે. જોકે રાત્રિ દરમિયાન પસાર થતા અજાણ્યા વાહન ચાલકો તેમજ આ બ્રિજ બેસી જવાને કારણે અકસ્માતોનો ભય સતાવી રહ્યો છે. હાલ તો વાહન ચાલકો એક જ માંગ કરતા જોવા મળ્યા છે કે તાત્કાલિક હાઈવે ઓથોરિટીના અધિકારીઓ કુમનિદ્રામાંથી જાગે અને આ રેલવે ઓવરબ્રિજનું સમારકામ કરાવે તેવી માંગ કરી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી આ રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે, પરંતુ અહીંયા ખાડા પડી જવાને કારણે હજારો વાહન ચાલકો અટકાઈ રહ્યા છે અને એમ્બ્યુલન્સમાં દર્દી પણ પરેશાન થઈ રહ્યા છે. તો તાત્કાલિક આ ઓવરબ્રિજનું સમારકામ કરવામાં આવે તેવી કરાઈ માંગ. આ ઓવરબ્રિજમાં કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે, જેને કારણે પસાર થતા વાહન ચાલકોને મોટું નુકસાન થઈ રહ્યું છે. તો તાત્કાલિક આ માર્ગ બનાવવામાં આવે તેવી માંગ છે.
છેલ્લા ઘણા સમયથી રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો, પરંતુ લોકાર્પણ પહેલા આ બ્રિજ 2 થી 3 વખત રિપેરિંગ કરવામાં આવે છે અને કોન્ટ્રાક્ટરના મિલીભગતને કારણે હજારો વાહન ચાલકો અહીં આ બ્રિજના ખાડામાં પટકાઈ રહ્યા છે અને અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર તેમજ હાઈવે ઓથોરિટી દ્વારા કોઈપણ પ્રકારના નક્કર પગલાં પાડવામાં આવતા નથી, જેને લઈને વાહન ચાલકોમાં હરસ જોવા મળી રહ્યો છે. તો તાત્કાલિક આ માર્ગ રિપેરિંગ કરવામાં આવે તેવી માંગ ઉઠી. ડીએફસીસી દ્વારા નિર્મિત બ્રિજ બાબતે અનેક જગ્યાએથી અમને રજૂઆતો અને ફરિયાદો મળી હતી. ડીએફસીસી સાથે જે અમે મૌખિક ચર્ચા કરી છે એ પ્રમાણે અત્યારે આઈઆઈટી ગાંધીનગર એમના સેફટી અને એમના જે સેફટી કન્સલ્ટન્ટ છે એમની નેજા હેઠળ જે પણ સમારકામ અને રેમિડિયલ એક્શન છે એની કામગીરી ચાલી રહી છે. મેં એમના પાસેથી એક લેખિત રિપોર્ટ માંગ્યો છે. જે લેખિત રિપોર્ટ આવશે એની અંદર જે પણ જરૂરી જણાશે એ પ્રકારની કાર્યવાહી મેં આગળ હાથ ધરશું. ડીસાથી પાલનપુર તરફ જવાના રસ્તે જે જોડના પરા આગળ જે પુલ બન્યો રેલવેનો, એ પુલ ઉપર કામકાજ બરાબર થયું ને કોન્ટ્રાક્ટરનું કામ નબળું હોવાથી કોન્ટ્રાક્ટરનો ભેદ ઉકેલાતો નથી. કારણ કે શું સરકારને કોન્ટ્રાક્ટરને કોઈ મિલીભગત છે કે કોઈને ખિસ્સા ભરવાનો કોઈનો અર્થ છે? કારણ કે આ પુલ બનાવ્યા 2 વાર પૂરો થયા નથી હજુ, અને આ પુલ દબી ગયો છે. અને બેનની સાઈડ જે જમ્પ બનાવે પુલને આ તરફ ડીસા તરફથી ને પાલનપુર તરફ એમાં 4 થી 5 ખાડા પડી ગયા છે. જે નીચે નાળા છે એના બાજુમાં રોડ દબી ગયો, પણ હજુ કોઈ પુલવાળાને હજી દેખાતો. આ રોડ પર કેટલા અધિકારીઓ ડીસા પાલનપુર થરાદના કેટલા અધિકારીઓ છે, પણ એને કોઈને જોણ થતી નહીં કે જોણ કરાશો. જોણ સરકારને અધિકારીઓને કોઈ મિલી ભગત છે કે શું કોઈને આ પુલના કોન્ટ્રાક્ટનું કોઈ કહેતું જ નહીં, ખાલી પબ્લિકને જ મરો છે. અમારી માંગ જલ્દી સમારકામ થાય એવી માંગ છે. કારણ કે કોઈ એવી ડિલિવરી કેસ આવી જાય ને 108 અહીંયા કેવું કૂદે, વાહનો કેવા કૂદે તમે જુઓ. અહીંયા આ બાજુ આ વાહનો સ્પીડમાં આવે તો લાગે વાહન આખું ઉથળી પડે એવું એવો રસ્તો થઈ ગયો છે. પણ હવે શું અધિકારીઓ કોઈ જાગ્યા નથી. બસ મારું કહેવું એટલું જ છે. જોડનાપુરા ઓવરબ્રિજ હમણાં 6 મહિના પહેલાં જ એને શરૂ કરવામાં આવ્યો છે. જે રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે એનું લેવલ નથી. ગાડીઓ જમ્પિંગ થાય છે, સ્ટેરિંગ છૂટી જાય એટલું મોટું જમ્પિંગ થાય છે. ઘણીવાર આ બાબતે રજૂઆતો થઈ, રિપોર્ટિંગ થયું, પણ સરકાર કે કોઈના એના લોકલ ઓથોરિટી હોય, એમએલએ હોય કે આરએમબીના અધિકારીઓ હોય, કોઈ પણ વ્યક્તિ આ બાબતે કેમ બોલવા તૈયાર નથી કે કેમ એક્શન લેવા તૈયાર નથી. એવું તો કયું દબાણ છે કંપનીનું એમ કે નથી કંપની એક્શન લેતી? મારી જાણકારી મુજબ L&Tએ અહીંયા કામ કર્યું છે, આવી સ્ટાન્ડર્ડ કંપનીએ આવું કામ કેમ કર્યું? એટલે એક ચર્ચાનો વિષય છે અને એક લોકોની માગણી છે કે તાત્કાલિક ધોરણે આ પુલનું રિપેરિંગ થાય અને જે કંપની આ કામની જે વેઠવાળી છે, જે ગુણવત્તા જાળવી નથી, એના વિરુદ્ધ દંડનીય કાર્યવાહી થાય. કોઈ પણ એનું જે સ્ટાન્ડર્ડ છે એ જળવાઈ નથી, છતાં પણ પેમેન્ટ રિલીઝ કર્યા છે. અત્યારે સાઈડમાં ફરીથી કંપનીએ એનું રિપેરિંગ ચાલુ કર્યું છે. 6 મહિના નથી, અત્યારથી રિપેરિંગ કરવું પડે તો આ પુલનું ભવિષ્ય શું છે? કશું નથી. એટલે લોકોની માગણી છે કે તાત્કાલિક ધોરણે આ જે પુલનું લેવલ છે એ સુધારવામાં આવે અને કંપની વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે. અને આ બ્રિજ ઉપર કોઈ પણ પ્રકારનું લાઇટિંગ કે વીજ પોલ નાખવામાં નથી આવે. એટલે રાત્રે એક તો બ્રિજનું લેવલ નથી, એટલે નવો કોઈ ગાડીવાળો આવે તો એને ધ્યાન ના હોય કે બ્રિજ ઉપર આટલું જમ્પિંગ થાય છે, એના કારણે એક્સિડન્ટ થવાની ખૂબ સંભાવના છે. એટલે તાત્કાલિક ધોરણે વીજ પોલ પણ નખાય એવી માગણી છે. ઓકે, રેલવે બ્રિજ છે તે તૂટી ગયો, શું કહેશો? રેલવે બ્રિજ તૂટી ગયો એ હવે એની એન્જિનિયરો અને બધા કોન્ટ્રાક્ટરો સાથે મળી અને બ્રિજનું કામ બહુ ઘટિયા ક્વોલિટીની અંદર કરેલું છે. એની તપાસ થવી જોઈએ અને બ્રિજનું કામ નવેસરથી નવો બ્રિજ બનવો જોઈએ. શું કહેશો? આ બ્રિજના કારણે અનેક અકસ્માતો સર્જાય છે. અકસ્માતો સર્જાય અને બહુ ઘણા અકસ્માત સર્જાય. અહીંયા લોકો ગાડી નીકળે તો અહીંયા લોકોને ખબર નહીં પડતી કે અહીંયા ખાડા છે કે નથી, કે હાલ પણ એ ગાડી નીકળે એનો અકસ્માત થોત. બનાસકાંઠાના ડીસામાંથી વરલી મટકાનું જાહેરમાં જુગાર રમતા લોકો પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રેડ કરતા કુલ 12 શખ્સોને ઝડપી પાડ્યા. બનાસકાંઠાના ડીસામાંથી વરલી મટકાનું જાહેરમાં જુગાર રમતા લોકો પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રેડ કરતા કુલ 12 શખ્સોને ઝડપી પાડ્યા. આરોપીઓ પાસેથી કુલ 1.60 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ.
ડીસા કોલેજ રોડ પર આવેલ સરદારબાગ પાસે છેલ્લા ઘણા સમયથી જાહેરમાં જુગાર રમતો હોવાની ફરિયાદો ઉઠી હતી, જે અંગે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને માહિતી મળતા તપાસ શરૂ કરી હતી અને સરદારબાગની પાસે જ ખુલ્લામાં જુગાર રમતી ટોળકી પકડાઈ ગઈ હતી, જેમાં પોલીસની ટીમે રેડ કરતા 12 જેટલા શખ્સો વરલી મટકાનો જુગાર રમતા રંગે હાથે ઝડપાઈ ગયા હતા। આરોપીઓ પાસેથી 4 ટુ વ્હીલર, 9 મોબાઈલ, 1 પાણીનો વોટર જગ અને રોકડ રકમ રૂપિયા સહિત 1.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે કુલ 12 શખ્સો સામે જુગાર ધારાની કલમ 12A મુજબ ગુનો નોંધીને ડીસા શહેર દક્ષિણ પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે।